સોના બાદ લાખોની ચાંદી ઝડપાઈ છે। કારના ચોરખાનામાંથી 29 કિલો ચાંદી મળી આવી છે। અમદાવાદના પાલડી વિસ્તારમાંથી ફ્લેટમાં કરોડો રૂપિયાનું સોનું પકડાયા બાદ ગણતરીની કલાકોમાં જ પૂર્વ વિસ્તારમાંથી 29 કિલો ચાંદી પકડાઈ છે। રિંગ રોડથી અડીને આવેલા ઓઢવ નજીક એક કારમાં મોટા પ્રમાણમાં ચાંદીનો જથ્થો જોવા મળ્યો, જેને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો। કિયા કારમાં ચોરખાનું બનાવીને અંદાજે 29 કિલો ચાંદી છુપાવી હતી, જેની અંદાજિત કિંમત 29 લાખથી વધુ થાય છે। પોલીસે બે શખ્સની અટકાયત કરી કાર સહિત કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી। કારની બાજુની સીટમાં નીચે એક ચોરખાનું બનાવ્યું હતું, જેની અંદર કોઈને ખબર ન પડે તે પ્રમાણે ચાવી અને બોલ્ટથી ફિટ કરવામાં આવ્યું હતું, પરંતુ કડક પૂછપરછ બાદ આ ખાનું ખોલાવતા તેમાંથી 29 કિલો જેટલું ચાંદી મળી આવી હતી। આ મામલે પોલીસે હાલ ગાડીના ડ્રાઈવર અબ્દુલ વહીદ ઉર્ફે ભૂરો અને ભાવેશ સોની, જે ખેડાનો રહેવાસી છે, તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથમાં મહાદેવના દર્શન કર્યા। હર્ષ સંઘવી આજે સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતા, ત્યારે આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી શીશ નમાવી મહાદેવનો જળાભિષેક કર્યો હતો, તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી સમગ્ર રાજ્ય પર મહાદેવની કૃપા માટે પ્રાર્થના કરી હતી। રાહુલ ગાંધી પર અર્જુન મોઢવાડિયાનો પ્રહાર તો અમિત ચાવડાએ કર્યો પલટવાર। ગુજરાત કોંગ્રેસનું નવસર્જન કરવા માટે રાહુલ ગાંધીએ ખુલ્લા મંચ પરથી કોંગ્રેસના કેટલાક નેતાઓ ગદ્દાર હોવાની વાત કરી હતી। રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાનું ઉદાહરણ આપી ભાજપ પાસે ભળેલા કોંગ્રેસના નેતાઓને આડેહાડ લીધા હતા, જેને લઈને હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે। વર્ષોથી સુધી કોંગ્રેસમાં રહેલા અને થોડા દિવસોથી જ ભાજપમાં ભળેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું। અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને આડેહાડ લેતા કહ્યું કે રાહુલ ગાંધીને ગુજરાતની રાજનીતિની સમજ જ નથી। રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની રાહુલ ગાંધીને ખબર નથી। આટલા વર્ષે રાહુલ ઘોડાઓ વચ્ચેનો તફાવત સમજ્યા નથી। ઘોડા બરાબર છે, પણ અશ્વારને ખબર નથી પડતી। બીજી તરફ મોઢવાડિયાના પ્રહાર પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પલટવાર કર્યો, કહ્યું કે જે રેસના ઘોડા છે તે જ કોંગ્રેસમાં રહેશે। લગ્નના ઘોડા પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે, ઘુડખર અભયારણ્યના નમૂના પાર્ટીમાંથી ગયા। જામજોધપુરના ધારાસભ્ય હેમંત આહિર ટી શર્ટ પહેરીને આવતા ગૃહમાં ન મળ્યો પ્રવેશ। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહિર જમીન માપણીના વિરોધને લઈને ટી શર્ટ પહેરીને ગાંધીનગર પહોંચ્યા હતા, પરંતુ ટી શર્ટ પર ખોટી જમીન માપણી રદ કરો વાળું લખાણ સાથે આવ્યા હતા। નિયમ મુજબ ટી શર્ટ પહેરી ગૃહમાં પ્રવેશ મળતો નથી, એટલે વિધાનસભાના અધ્યક્ષે હેમંત આહિરને ગૃહમાંથી બહાર કાઢ્યા હતા। વિધાનસભા ગૃહમાં ખોટી જમીન માપણી વાળી ટી શર્ટ પહેરીને પહોંચતા બહાર કાઢ્યા। ટી શર્ટ પહેરીને નહીં આવી શકાય તેવી ગૃહમાં ટકોર કરી। બહાર આવ્યા બાદ એમએલએ હેમંત આહિરે આક્ષેપ કર્યો કે છેલ્લા 10 વર્ષથી સમગ્ર ગુજરાતના ખેડૂતો જમીનની ખોટી માપણીનો ભોગ બન્યા છે। જામનગરમાં 83,000થી વધારે અરજી થઈ છે, જેમાંથી માત્ર 13,000 અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે। દાંતા તાલુકા આરોગ્ય કર્મચારી